જેલમાં ગયેલા ચૈતર વસાવા બાદ હવે ભરૂચ સીટ ઉપર છોટુ વસાવા એક્ટિવ થયેલા દેખાઈ રહ્યા છે. છોટુ વસાવા ધીરે ધીરે પોતાની જે રાજનીતિક પકડ છે તે બનાવી રહ્યા છે અને કહેવાઈ રહ્યું છે કે ભરૂચ લોકસભા સીટ ઉપર છોટુ વસાવા ચૂંટણી લડી શકે છે. શું છે આખો મામલો? કેમ છોટુ વસાવા ફરીથી એક્ટિવ થયા છે? જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે અને તેમની લોકપ્રિયતાના કારણે જ એવું કહેવાઈ રહ્યું છે કે તેમને અત્યારે જેલમાં જવાનો વારો આવ્યો છે. અને ચૈતર વસાવા, જેમના ઉપર આરોપ છે કે તેમને વન કર્મચારી ઉપર ફાયરિંગ કર્યું છે, આ ફાયરિંગના કારણે ચૈતર વસાવા હવે કેટલા દિવસ જેલની અંદર રહેશે તે કહેવું શક્ય નથી, કારણ કે અત્યારે તો કોર્ટે તેમની જામીન અરજી છે તેને રિજેક્ટ કરી દીધી છે. તેમને હાઈકોર્ટ સુધી જવું પડે, બની શકે કે તેમને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડે. એટલે લોકસભાની ચૂંટણી પહેલા ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. પરંતુ ત્યાં આગળ મનસુખ વસાવાની સાથે સાથે હવે છોટુ વસાવા એક્ટિવ થયેલા દેખાઈ રહ્યા છે. છોટુ વસાવા આ એ જ વ્યક્તિ છે જે જેડીયુમાં પહેલા હતા, પછી ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેમને શરૂ કરીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેજા હેઠળ છોટુ વસાવા સતત 7 ટર્મ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. છોટુ વસાવા ગયા વર્ષે જ્યારે વિધાનસભા 2022ની ચૂંટણી થઈ ત્યારે ચૂંટણી હારી ગયા હતા. પરંતુ હવે ફરીથી છોટુ વસાવા અને મહેશ વસાવા, તેમના દીકરા, બંને જણા રાજનીતિમાં એક્ટિવ થતા દેખાઈ રહ્યા છે. કારણ કે જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર તેમની પાર્ટી એટલે તેમના દીકરા દિલીપ વસાવાની પાર્ટીને 3 સીટો મળી છે, ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા હોય છોટુભાઈ તેવું લાગી રહ્યું છે. કારણ કે છોટુભાઈ ધીરે ધીરે આદિવાસીમાં પોતાની જે પકડ છે તેને વધારે મજબૂત કરી રહ્યા છે. એવું કહેવાતું હતું કે ચૈતર વસાવા એ પહેલા છોટુભાઈના માણસ હતા. ડેડિયાપાડા વિસ્તારની અંદર જે મહેશ વસાવાની વિધાનસભાની સીટ હતી ત્યાં આગળ ચૈતર વસાવા જ મહેશભાઈનું બધું જ કામ કરતા હતા. પરંતુ તેમને ચૈતર વસાવાને ટિકિટ ન આપી અને તેના કારણે ચૈતર વસાવા નારાજ થયા, પાર્ટી છોડી દીધી અને ત્યારબાદ ચૈતર વસાવા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા અને ચૈતર વસાવા ત્યાં આગળ ભારી બહુમતીથી પણ જીત્યા. આદિવાસીઓમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા કોઈનાથી અજાણ નથી અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી પણ સતત એવી મહેનત કરી રહી છે કે ચૈતર વસાવા તેમની સાથે જોડાઈ જાય. લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાની જગ્યાએ તેઓ ચૈતર વસાવાને ટિકિટ આપે. પરંતુ હવે તેમની સામે કોમ્પિટિશનમાં છોટુ વસાવા પણ આવી રહ્યા છે અને છોટુ વસાવા ધીરે ધીરે પોતાની જે રાજનીતિક પકડ છે તેને પણ મજબૂત કરતા જઈ રહ્યા છે. એ પકડ વધારે સારી થાય, વધારે આદિવાસીઓમાં પોતાનું એક પકડ આવે, તેના માટે તેમની મહેનત જે છે તે અત્યારે ચાલી રહી છે. અને એવું કહેવાય રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા છોટુ વસાવા સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ જાય. જો છોટુ વસાવા એક્ટિવ થાય અને ચૈતર વસાવા ભલે આમ આદમી પાર્ટીમાંથી પણ ચૂંટણી લડે તો ક્યાંક આદિવાસી વોટ જે છે તે છોટુ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વહેંચાઈ શકે છે, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને પણ થઈ શકે છે. તેવામાં છોટુ વસાવા હવે એક્ટિવ થયા તો તેનોથી નુકસાન ચૈતર વસાવાને થશે કે પછી કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પોતાની વોટ બેંકને મેનેજ કરશે તે પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે. પરંતુ હા, અત્યારે એટલું ચોક્કસ છે કે ભરૂચ લોકસભા સીટની આ જે જંગ છે, જે અત્યાર સુધી એવું કહેવાય રહ્યું હતું કે જ્યાં મનસુખ વસાવા, મુમતાઝ પટેલ અને ચૈતર વસાવા વચ્ચે આ જંગ હતો, તેમાં હવે છોટુ વસાવાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.